શાંતિ 19/2/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાકો, અત્યારે ભારત ખાસ અને આમ આખી દુનિયા પર બૃહસ્પતિની દશા બેસવાની છે. બાબા તમારા બાળકો દ્વારા ભારતને સુખધામ બનાવી રહ્યા છે. પ્રશ્ન છે, 16 કળા સંપૂર્ણ બનવાના માટે તમે બાળકો કયો પુરુષાર્થ કરો છો? ઉત્તર છે, યોગ બળ જમા કરવાનો. યોગ બળથી તમે 16 કળા સંપૂર્ણ બની રહ્યા છો. આના માટે બાપ કહે છે, દે દાન તો છૂટે ગ્રહણ. કામ વિકાર જે નીચે પાડવા વાળું છે એનું દાન આપો તો તમે 16 કળા સંપૂર્ણ બની જશો. બીજું, દેહ અભિમાનને છોડી દેહી અભિમાની બનો. શરીરનું ભાન છોડી દો. ગીત છે, તો માત પિતા હમ બાલક તેરે. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ પોતાના રૂહાની બાપની મહિમા સાંભળી તે ગાતા રહે છે. અહીંયા તમે પ્રેક્ટિકલમાં તે બાબાથી વારસો લઈ રહ્યા છો. તમે જાણો છો બાબા અમારા દ્વારા જ ભારતને સુખધામ બનાવી રહ્યા છે. જેમના દ્વારા બનાવી રહ્યા છે જરૂર તે સુખધામના માલિક બનશે. બાળકોને તો ખૂબ ખુશી રહેવી જોઈએ. બાબાની મહિમા અપાર છે. એમનાથી અમે વારસો મેળવી રહ્યા છીએ. અત્યારે તમે તમારા બાળકો પર બાબા કહે છે, જ્યારે આખી દુનિયા પર હવે બૃહસ્પતિની ગુરુની દશા અવિનાશી દશા છે. અત્યારે તમે બ્રાહ્મણ જ જાણો છો. ભારત ખાસ અને દુનિયા આમ બધા પર અત્યારે બૃહસ્પતિની દશા બેસવાની છે, ગુરુની દશા બેસવાની છે. કારણ કે તમે અત્યારે હવે 16 કળા સંપૂર્ણ બનો છો. આ સમયે તો કોઈ કળા નથી. બાળકોને ખૂબ ખુશી રહેવી જોઈએ. એવું નહીં અહીંયા ખુશી છે, બહાર જવાથી ગુમ થઈ જાય. જેમની મહિમા ગાય છે તે અત્યારે તમારી પાસે હાજર છે. બાપ સમજાવે છે, 5000 વર્ષ પહેલા પણ તમને રાજાઈ આપીને ગયા હતા. હવે તમે જોશો ધીરે ધીરે બધા બોલાવતા રહેશે. તમારા પણ સ્લોગન નીકળતા રહેશે. જેમ ઇન્દિરા ગાંધી કહેતા હતા કે એક ધર્મ, એક ભાષા, એક રાજાઈ હોય. એમાં પણ આત્મા કહે છે ને, આત્મા જાણે છે બરોબર ભારતમાં એક રાજધાની હતી જે અત્યારે સામે ઊભી છે. સમજે છે ક્યારેય પણ બધું ખતમ થઈ જાય. આ કોઈ નવી વાત નથી. ભારતને ફરી 16 કળા સંપૂર્ણ જરૂર બનવાનું છે. તમે જાણો છો અમે આ યોગ બળથી 16 કળા સંપૂર્ણ બની રહ્યા છીએ. કહે છે ને, દે દાન તો છૂટે ગ્રહણ. બાપ પણ કહે છે, વિકારોનું, અવગુણોનું દાન આપો. આ રાવણ રાજ્ય છે. બાપ આવીને આનાથી છોડાવે છે. એમાં પણ કામ વિકાર ખૂબ ભારે અવગુણ છે. તમે દેહી અભિમાની બની ગયા છો. હવે દેહી અભિમાની બનવું પડે. શરીરનું ભાન પણ છોડવું પડે. આ વાતોને તમે બાળકો જ સમજો છો. દુનિયા નથી જાણતી. ભારત જે 16 કળા સંપૂર્ણ હતું, સંપૂર્ણ દેવતાઓનું રાજ્ય હતું, અત્યારે ગ્રહણ લાગેલું છે. આ લક્ષ્મી નારાયણની રાજધાની હતી ને. ભારત સ્વર્ગ હતું. અત્યારે વિકારોનું ગ્રહણ લાગેલું છે. એટલે બાપ કહે છે, દે દાન તો છૂટે ગ્રહણ. આ કામ વિકાર જ ઉતારવા વાળું છે, પાડવા વાળું છે. એટલે બાપ કહે છે, આ દાન આપી દો તો તમે 16 કળા
બની જશો, નહીં આપશો તો નહીં બનશો. આત્માઓને પોતપોતાનો પાર્ટ મળેલો છે ને, આ પણ તમારી બુદ્ધિમાં છે. તમારી આત્મામાં કેટલો પાર્ટ છે? તમે વિશ્વનું રાજ્ય ભાગ્ય લો છો. આ બેહદનો ડ્રામા છે. અથાગ એક્ટર્સ છે. આમાં ફર્સ્ટ ક્લાસ એક્ટર્સ છે આ લક્ષ્મી અને નારાયણ. એમનો નંબર 1 પાર્ટ છે. વિષ્ણુ સો બ્રહ્મા સરસ્વતી, પછી બ્રહ્મા સરસ્વતી એ જ વિષ્ણુ બને છે. આ 84 જન્મ કેવી રીતે લે છે? આખું ચક્ર બુદ્ધિમાં આવી જાય છે. શાસ્ત્ર ભણવાથી થોડી કોઈ સમજે છે. એ તો કલ્પની આયુ જ લાખો વર્ષ કહી દે છે. પછી તો સ્વસ્તિકા પણ બની ન શકે, સાથીઓ પણ ન બની શકે. વેપારી લોકો ચોપડો લખે છે તો એના પર સાથીઓ કાઢે છે, સાથીઓ બનાવે છે, ગણેશની પૂજા કરે છે. આ છે બેહદનો ચોપડો. સ્વસ્તિકામાં 4 ભાગ હોય છે. જેમ જગન્નાથપુરીમાં ભાત ચાવલનો ભોગ રાખે છે ને, તો ચાવલનો હાંડો ચડાવે છે, એ પાકી જાય છે તો એની મેળે 4 ભાગ થઈ જાય છે. ત્યાં એ ચાવલનો જ ભોગ લગાવે છે, કારણ કે ત્યાં ચાવલ ખૂબ ખાય છે, વધારે લોકો ભાત ખાય છે. શ્રીનાથ દ્વારામાં ચાવલ હોતા નથી. ત્યાં તો બધું સાચા ઘીનો પાકેલો માલ બને છે, પાક્કો માલ, સાચા શુદ્ધ ઘીમાં બને છે. જ્યારે ભોજન બનાવે છે તો પણ સફાઈથી મોઢું બંધ કરીને બનાવે છે, મોઢા પર પણ પટ્ટી લગાવી દે છે. પ્રસાદ ખૂબ ઇજ્જતથી લઈ જાય છે. ભોગ લગાવીને પછી તે બધા પંડા લોકોને મળે છે. દુકાનમાં જઈને રાખે છે. ત્યાં ખૂબ ભીડ રહે છે. બાબાનું જોયેલું છે, બ્રહ્મા બાબાએ આ બધી વાતો, આ દ્રશ્ય જોયેલા છે. અત્યારે તમને બાળકોને કોણ ભણાવી રહ્યું છે? મોઝ બિલવટ બાપ આવીને તમારા સર્વેન્ટ બન્યા છે, તમારી સેવા કરી રહ્યા છે. એટલો નશો ચડે છે. અમને આત્માઓને બાપ ભણાવે છે. આત્મા જ બધું કરે છે ને. મનુષ્ય પછી કહી દે છે આત્મા નિર્લેપ છે. તમે જાણો છો આત્મામાં તો 84 જન્મોનો અવિનાશી પાઠ ભરાયેલો છે. એને પછી નિર્લેપ કહેવું કેટલો રાત દિવસનો ફરક થઈ જાય છે. આ જ્યારે કોઈ સારી રીતે મહિનો 1.5 મહિનો બેસીને સમજે ત્યારે આ પોઈન્ટ્સ બુદ્ધિમાં બેસે. દિવસ પ્રતિ દિવસ પોઈન્ટ્સ તો ખૂબ નીકળતી રહે છે. આ છે જેમ કે કસ્તુરી. બાળકોને જ્યારે પૂરો નિશ્ચય બેસે છે તો પછી સમજે છે બરોબર પરમપિતા પરમાત્મા જ આવીને દુર્ગતિથી સદગતિ કરે છે. બાપ કહે છે તમારા પર અત્યારે બૃહસ્પતિની દશા છે. મેં તમને સ્વર્ગના માલિક બનાવ્યા, પછી રાવણે રાહુની દશા બેસાડી દીધી છે. અત્યારે ફરી બાપ આવ્યા છે સ્વર્ગના માલિક બનાવવા. તો પોતાને નુકસાન નહીં લગાવવું જોઈએ, ઘાટો નુકસાન નહીં થવું જોઈએ, ખોટ નહીં લગાવવી જોઈએ. વેપારી લોકો પોતાનું ખાતું હંમેશા ઠીક રાખે છે. બાબા કહે છે ખોટ પાડવા વાળાને અનાડી કહેવામાં આવે છે. હવે આ તો સૌથી મોટો વેપાર છે. કોઈ વિરલા વેપારી આ વેપાર કરે. આ જ અવિનાશી વેપાર છે. બીજા બધા વેપાર તો માટીમાં મળી જવા વાળા છે. અત્યારે તમારો સાચો વેપાર થઈ રહ્યો છે. બાપ છે જ્ઞાનના સાગર, સોદાગર, રત્નાગર. પ્રદર્શનીમાં જુઓ કેટલા આવે છે. સેન્ટરમાં કોઈ મુશ્કેલ આવશે? ભારત તો ખૂબ લાંબુ ચોડું છે ને. બધી જગ્યાએ તમારે જવાનું છે. પાણીની ગંગા આખા ભારતમાં છે ને. આ પણ તમારે સમજાવવું પડે. પતિત પાવન
કોઈ પાણીની ગંગા નથી. તમે જ્ઞાન ગંગાઓએ જવું પડશે. ચારે તરફ મેળા પ્રદર્શની થતા રહેશે, દિવસ પ્રતિદિવસ ચિત્ર બનતા રહેશે. એવા બાબા કે જેવા ખૂબ સુંદર શોભાવાન ચિત્ર હોય જે જોવાથી જ મજા આવી જાય. આ તો ઠીક સમજાવે છે. હવે લક્ષ્મી નારાયણની રાજધાની સ્થાપન થઈ રહી છે. સીડીનું ચિત્ર પણ ફર્સ્ટ ક્લાસ છે. અત્યારે બ્રાહ્મણ ધર્મની સ્થાપના થઈ રહી છે. આ બ્રાહ્મણ જ પછી દેવતા બને છે. તમે અત્યારે પુરુષાર્થ કરી રહ્યા છો તો દિલની અંદર પોતાને પૂછતા રહો, અમારામાં કોઈ નાના મોટા કાંટા તો નથી ને? કામનો કાંટો તો નથી? ક્રોધનો નાનો કાંટો એ પણ ખૂબ ખરાબ છે. દેવતાઓ ક્રોધી નથી હોતા. દેખાડે છે શંકરની આંખ ખુલવાથી વિનાશ થઈ જાય છે. આ પણ એક કલંક લગાવેલો છે. વિનાશ તો થવાનો જ છે. સૂક્ષ્મ વતનમાં શંકરને કોઈ સાપ વગેરે થોડી હોઈ શકે. સૂક્ષ્મ વતન અને મૂળ વતનમાં બાગ બગીચા સાપ વગેરે કંઈ પણ નથી હોતા. આ બધું અહીંયા હોય છે. સ્વર્ગ પણ અહીંયા હોય છે. આ સમયે મનુષ્ય કાંટા જેવા છે, એટલે આને કાંટાઓનું જંગલ કહેવામાં આવે છે. સતયુગ છે ફૂલોનો બગીચો. તમે જુઓ છો બાબા કેવો બગીચો બનાવે છે. મોસ્ટ બ્યુટીફુલ બનાવે છે. ખૂબ સુંદર બગીચો બનાવે છે. બધાને હસીન બનાવે છે. પોતે તો એવર હસીન છે. એ તો હંમેશા સુંદર છે. બધી સજનીઓને અથવા બાળકોને હસીન બનાવે છે. રાવણે બિલકુલ કાળા બનાવી દીધા છે. અત્યારે તમને બાળકોને ખુશી હોવી જોઈએ કે અમારા ઉપર બૃહસ્પતિની દશા બેસી છે. અત્યારે કઈ દશા બેઠેલી છે? ગુરુની દશા. અડધો સમય સુખ, અડધો સમય દુઃખ હોય તો એનાથી ફાયદો શું? નહીં. બાબા કહે છે 3/4 હિસ્સો ભાગ સુખ છે અને 1/4 ભાગ દુઃખ છે. પોણો ભાગ સુખ અને પા ભાગ દુઃખ છે. આ ડ્રામા બનેલો છે. ઘણા લોકો પૂછે છે ડ્રામા એવો કેમ બનાવ્યો છે? અરે આ તો અનાદિ છે ને, કેમ બન્યો? આ પ્રશ્ન ઉઠી નથી શકતા. આ અનાદિ અવિનાશી ડ્રામા બનેલો છે. બાબા કહે છે બની બનાઈ બન રહી. એ છે ને જે બનેલી છે જ ફરીથી બની રહી છે. કોઈને પણ મોક્ષ નથી મળી શકતો. આ તો અનાદિ સૃષ્ટિ ચાલી આવેલી છે ને ચાલતી જ રહેશે. પ્રલય તો થતી નથી. બાપ નવી દુનિયા બનાવે છે, પરંતુ એમાં ગુંજાઈશ કેટલી છે? જ્યારે મનુષ્ય પતિત દુઃખી થાય છે ત્યારે બોલાવે છે. બાપ આવીને બધાની કાયા કલ્પતરુ બનાવે છે. જે અડધો કલ્પ તમારી ક્યારેય અકાળે મૃત્યુ નહીં થશે. તમે કાળ ઉપર જીત મેળવો છો તો બાળકોને ખૂબ પુરુષાર્થ કરવો જોઈએ. જેટલું ઉચ્ચ પદ પામશો એટલું સારું છે. પુરુષાર્થ તો દરેકે વધારે કમાઈના માટે જ કરવાનો છે. દરેક પુરુષાર્થ તો વધારે કમાઈનો જ કરે છે. બાબા કહે છે એક લાકડી વેચવા વાળા હોય ને તો એ પણ કહેશે કે અમે વધારે કમાઈ કરીએ. કોઈ ઠગીથી પણ કમાય છે. પૈસા પર જ આફત છે. ત્યાં તો તમારા પૈસા કોઈ લૂંટી ન શકે. જો દુનિયામાં તો શું શું થઈ રહ્યું છે, ત્યાં એવી કોઈ દુઃખની વાત હોતી નથી. હવે તમે બાપથી કેટલો વારસો લો છો? પોતાની તપાસ કરવી જોઈએ, ચેકિંગ કરવી જોઈએ કે અમે સ્વર્ગમાં જવાના લાયક છીએ. બાબા નારદનું ઉદાહરણ આપે છે. મનુષ્ય અનેક તીર્થ વગેરે કરતા રહે છે.
મળતું કંઈ પણ નથી. ગીત પણ છે ને, ચારો તરફ લગાએ ફેરે ફિર ભી હરદમ દૂર રહે. અત્યારે બાપ તમને કેટલી સારી યાત્રા શીખવે છે. આમાં કોઈ તકલીફ નથી. માત્ર બાપ કહે છે મામેકમ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. ખૂબ સારી યુક્તિ સંભળાવું છું. બાકો સાંભળે છે. આ મારું લોન લીધેલું શરીર છે. આ બાપને કેટલી ખુશી થાય છે કે અમે બાબાને શરીર લોન ઉપર આપ્યું છે. બ્રહ્મા બાબાને ખુશી થાય છે. બાબા અમને વિશ્વના માલિક બનાવે છે. નામ પણ છે ભાગીરથ. અત્યારે તમે બાળકો રામપુરીમાં ચાલવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો, તો પૂરો પુરુષાર્થમાં લાગી જવું જોઈએ. કાંટા કેમ બનવું જોઈએ? તમે બ્રાહ્મણીઓ છો. બધાનો આધાર મુરલી પર છે. મુરલી તમને નહીં મળશે તો તમે શ્રીમદ ક્યાંથી લાવશો? એવું નહીં માત્ર એક બ્રાહ્મણીને જ મુરલી સંભળાવવાની છે. કોઈ પણ મુરલી વાંચીને સંભળાવી શકે છે. બોલવું જોઈએ. આજે તમે સંભળાવો. અત્યારે તો પ્રદર્શનીના ચિત્ર પણ સમજાવવા માટે સારા બનેલા છે. આ મુખ્ય ચિત્ર તો પોતાની દુકાન પર રાખો અને કોનું કલ્યાણ થશે? બોલો, આવો તો અમે તમને સમજાવીએ. આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે. કોઈનું કલ્યાણ કરવામાં થોડો ટાઈમ ગયો તો કંઈ વાંધો થોડી છે. એ સોદાની સાથે આ સોદો કરાવી શકો છો. જે વેપારીઓ છે દુકાન પર, એ લોકોને બાબા કહે છે આ બાબાનું અવિનાશી જ્ઞાન રત્નોનું દુકાન છે. નંબર 1 છે સીડીનું ચિત્ર અને ગીતાના ભગવાન શિવનું ચિત્ર. ભારતમાં શિવ ભગવાન આવ્યા હતા, જેમની જયંતિ મનાવે છે. હવે ફરી તે બાપ આવ્યા છે. યજ્ઞ પણ રચેલો છે. તમને બાળકોને રાજયોગનું જ્ઞાન સંભળાવી રહ્યા છે. બાપ જ આવીને રાજાઓના રાજા બનાવે છે. બાપ કહે છે હું તમને સૂર્યવંશી રાજા રાણી બનાવું છું, જેમને પછી વિકારી રાજાઓ પણ નમન કરે છે. તો સ્વર્ગના મહારાજા મહારાણી બનવાનો પૂરો પુરુષાર્થ કરવો જોઈએ. બાબા કોઈ મકાન વગેરે બનાવવાની મનાઈ નથી કરતા. ભલે બનાવો, પૈસા તો માટીમાં મળી જશે. એનાથી કેમની મકાન બનાવીએ? આરામથી રહો. પૈસા કામમાં તો લાગવા જોઈએ. મકાન પણ બનાવો, ખાવા માટે પણ રાખો, દાન પુણ્ય પણ કરે છે. જેમ કાશ્મીરના રાજા પોતાની પ્રોપર્ટી જે પ્રાઇવેટ હતી એ બધી આર્ય સમાજીઓને દાનમાં આપી દીધી. પોતાના ધર્મ જાતિના માટે કરે છે ને. અહીંયા તો તે કોઈ વાત નથી. બધા બાળકો છે. જાતિ વગેરેની વાત નથી. તે છે દેહની જાતિ વગેરે. હું તો તમને આત્માઓને વિશ્વની બાદશાહી આપું છું, પવિત્ર બનાવીને. ડ્રામા અનુસાર ભારતવાસી જ રાજ્ય ભાગ્ય લેશે. અત્યારે તમે બાળકો જાણો છો અમારા ઉપર બૃહસ્પતિની દશા બેસેલી છે. શ્રીમદ કહે છે મામેકમ યાદ કરો, બીજી કોઈ વાત નથી. ભક્તિ માર્ગમાં વેપારી લોકો કંઈક ને કંઈક ધર્માઓ જરૂર કાઢે છે. એનો પણ બીજા જન્મમાં અલ્પકાલના માટે મળે છે. અત્યારે તો હું ડાયરેક્ટ આવ્યો છું, તો તમે આ કાર્યમાં લાગી જાઓ. મારે તો કંઈ પણ નહીં જોઈએ. શિવ બાબાને પોતાના માટે કોઈ મકાન વગેરે બનાવવાના છે શું? આ બધું તમારા બ્રાહ્મણોનું છે. ગરીબ સાહુકાર બધા ભેગા રહે છે. કોઈ બગડે છે. ભગવાનની પાસે પણ સમદ્રષ્ટિ નથી. કોઈને મહેલમાં, કોઈને ઝૂંપડીમાં રાખે છે. કોઈ ઝૂંપડીમાં છે ને કોઈ મહેલમાં છે. શિવ બાબાને ભૂલી જાય છે. શિવ બાબાની યાદમાં રહે તો ક્યારેય એવી વાતો નહીં કરે. બાબા કહે છે બધાથી પૂછવાનું તો હોય છે ને. જોવામાં આવે છે આ ઘરમાં એવા આરામથી રહે છે, તો તે પ્રબંધ આપવો પડે. મધુવનમાં જાય તેને એવી સુવિધાઓ આપવી પડે.
એટલે કહે છે બધાની ખાતરી કરો. કોઈ પણ વસ્તુ ન હોય તો મળી શકે છે. બાપનું તો બાળકો પર લવ રહે છે. એટલો લવ બીજા કોઈનો રહી ન શકે. બાળકોને કેટલું સમજાવે છે પુરુષાર્થ કરો, બીજાના માટે પણ યુક્તિ રચો. આમાં જોઈએ 3 પગ પૃથ્વીના, જેમાં બાકીઓ બાબા કહે છે બહેનો સમજાવતી રહે. કોઈ મોટા વ્યક્તિનો હોલ હોય, અમે ચિત્ર માત્ર રાખી દઈએ છીએ. 1-2 કલાક સવાર સાંજનો ક્લાસ કરીને ચલી આવી જઈશું. ખર્ચો બધો અમારો, નામ તમારું થશે. ઘણા આવીને કોડીથી હીરા જેવા બનશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, જે પણ અંદરમાં કાંટા છે એની તપાસ કરી કાઢવાના છે. રામપુરીમાં ચાલવાનો પુરુષાર્થ કરવાનો છે. બીજું, અવિનાશી જ્ઞાન રત્નોનો સોદો કરી કોઈનું પણ કલ્યાણ કરવામાં સમય આપવાનો છે. હસીન બનવાનું અને બનાવવાના છે. આજનું વરદાન, તમોગુણી વાયુમંડળમાં પોતાની સ્થિતિ એકરસ અચળ અડોળ રાખવા વાળા માસ્ટર સર્વશક્તિવાન ભવ. દિવસ પ્રતિદિવસ પરિસ્થિતિઓ અતિ તમોપ્રધાન બનવાની છે. વાયુમંડળ વધારે બગડવા વાળું છે. એવા વાયુમંડળમાં કમળ પુષ્પની સમાન ન્યારા રહેવું, પોતાની સ્થિતિ સતોપ્રધાન બનાવવી, એના માટે એટલી હિંમત કે શક્તિની આવશ્યકતા છે. જ્યારે આ વરદાન સ્મૃતિમાં રહે છે કે હું માસ્ટર સર્વશક્તિમાન છું, તો ચાહે પ્રકૃતિ દ્વારા, ચાહે લૌકિક સંબંધ દ્વારા, ચાહે દેવી પરિવાર દ્વારા કોઈ પણ પરીક્ષા આવી જાય, એમાં સદા એક રસ અચલ અડોળ રહેશે. સ્લોગન છે, વરદાતા બાપને પોતાના સાચા સાથી બનાવી લો તો વરદાનોથી ઝૂલી ભરાયેલી રહેશે. અવ્યક્ત ઇશારા, એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. આ પરમાત્મ જ્ઞાનથી જ વિશ્વમાં એક ધર્મ, એક રાજ્ય, એક મતની સ્થાપના થાય છે. તમારા આ બ્રાહ્મણ સંગઠનના એક મતની વિશેષતા દેવતા રૂપમાં પ્રેક્ટિકલ ચાલે છે. આ વિશેષતા જ કમાલ કરશે. એનાથી જ નામ બાલા થશે, પ્રત્યક્ષતા થશે. તો આ વિશેષતામાં નંબર 1 બનો. એના માટે જે પોતાના મૂળ સંસ્કાર છે એને મટાવીને બાપ દાદાના સંસ્કારોને કોપી કરી સમાન અને સંપૂર્ણ બનો. ત્યારે દરેકથી બાપ દેખાશે અને પ્રત્યક્ષતા થશે. ઓમ શાંતિ.